આજે ઘરે ઘરે કેન્સરના દર્દીઓ છે, બરોબર, ઘરે ઘરે. ડાયાબિટીસના તો ઘરમાં 1 થી 2 પેશન્ટ તો હોય જ છે, હવે કેન્સરના 1 થી 2 ચાલુ થઈ ગયા છે. તો તમે જે વસ્તુ ખાઓ છો, તમે દિન રાત મહેનત કરો છો તમારા સ્વાસ્થ્ય માટે, જે તમે ખાવા માટે જે કોઈ બોડીમાં રાખો છો તમે વસ્તુ, તો એ વસ્તુ તમારી ત્યાં 100% આવે છે. ઓર્ગેનિકના નામે તમને કોઈ પબ્લિક ઉલ્લું નથી બનાવતું. એ જઈને સર્વે કરો. જો તમે બેઠા બેઠા ખાશો, તમે પૂરેપૂરો ભાવ આપશો, પણ તમારી ત્યાં 100% શુદ્ધ આવે છે, એ તમને 100% ગેરંટી છે. તો એ માટે તમે ત્યાં જઈને સર્વે કરો. આટલું મારું નિવેદન છે, અને આટલું જ મારું તમને બધાને એક પ્રાર્થના કરીને, એક નમ્ર વિનંતી કરીને કહું છું કે કોઈ પણ ગુજરાતમાં તમામ છેડે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારી ત્યાં કોઈ પણ પ્રોડક્ટ આવતી હોય, એ તમારે સર્વે કરવી જરૂરી છે. કેમ કે એ તમે ખાવ છો, એ તમે કોઈ ટોયલેટમાં નથી નાખતા, કે તમે રોડ ઉપર નથી નાખવા માટે લેતા, તમારી બોડીમાં નાખવા માટે લો છો, તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે લ્યો છો. તો એ વસ્તુનો તમે પૂરતો ભાવ આપો છો. ઘી હોય, છાશ હોય, કોઈ પણ વસ્તુ હોય, ગીર ગાયને લાગતી વળગતી કોઈ પણ પ્રોડક્ટ હોય, ત્યાં જઈને સર્વે કરો કે આપણે આપણી જૂની સંસ્કૃતિ તરફ વળવું પડશે. નકર આપણા સ્વાસ્થ્ય માટે બહુ બધું હાનિકારક છે. એટલે આપણે સારું ખાવું હોય તો સારી એવી ગૌશાળામાં જાઓ, સારી એવી વિઝિટ તમે લ્યો અહીંયા, અને ત્યાં જઈને તમે સારું એવું કોઈ પણ વસ્તુ એમનું કઈ રીતે બનાવે છે. અમે જે બનાવી છીએ દેશી પદ્ધતિથી, જે દેશી વલોણાના જે પદ્ધતિથી બનાવી છીએ, અમે મલાઈનું ઘી નહીં, માખણનું ઘી બનાવી છીએ, જે એકદમ શુદ્ધ તરીકેથી, જે નેચરલ વાતાવરણમાં, જે તમારા બાળકો, તમારા પરિવારવાળા વડીલો હોય એ ખાય છે સ્વાસ્થ્ય માટે, તો એની માટે અમે કેર રાખીને આ વસ્તુ બનાવી છીએ. નમસ્કાર, જય ગૌ માતા.